અંજના માતાએ વિચાર કર્યો કે હું કોઈ પુરુષને જોઈશ, પુરુષ સાથે સંબંધ રાખીશ તો કદાચ મને કુમાર અવસ્થામાં ગર્ભ રહેશે ને. અંજના માતાએ એક ઊંડો જમીનમાં ખાડો કર્યો ગળા સુધીનો, અને ખાડામાં તપ કરવા લાગ્યા. એવું તપ કરવા લાગ્યા કે તપનું તેજ ચારેય બાજુ ફેલાવા લાગ્યું. આ બાજુ બ્રહ્મા વિષ્ણુ મહેશ જે પેલું તેજ હતું મહાદેવનું, એ દેવોએ વિચાર કર્યો કે ગૌતમ ઋષિએ જે શ્રાપ આપ્યો છે અંજનાને એનામાં પધરાવી દઈએ. બધા દેવો અંજના માતા પાસે ગયા, પણ તેજના કારણે નજીક ન જઈ શક્યા. બધા ત્રણ દેવો અંજના માતાથી થોડા દૂર ઊભા રહ્યા, અને મહાદેવનું જે તેજ હતું એને પરણામાં ઝીલ્યું હતું એ કાન પાસે દૂર રાખ્યું, અને પવનદેવને બોલાવ્યા. ફૂંક મારવાનું કહ્યું અને તેજ પધરાવાનું કહ્યું. પવનદેવે ફૂંક મારી. એ જે તેજ હતું એ અંજના માતાના કાનમાંથી ઉદર સુધીને પધરાવ્યું. હવે આપણે બધાને ખબર છે કે પવન પુત્ર પણ કહીએ હનુમાનજી. શાના માટે કહીએ પવન પુત્ર? કે પવનજીએ ફૂંક મારી, તેજ પધરાવ્યું, અને તે દિવસથી પવન પુત્ર રૂપે પણ આપણે નામ આપ્યું છે. આ બાજુ જે તેજ પધરાયું, અંજના માતાની આંખ ખુલી અને ખબર પડી કે મારી સાથે કંઈક કપટ થયું છે. અંજના માતાએ કહ્યું કે શું કર્યું દેવતાઓ? ત્યારે બધા દેવતાઓએ કહ્યું કે અંજના, તમે થોડું તપને ઓછું કરો, તેજને, તો અમે વાત કરીએ. તપના તેજને ઓછું કર્યું. માને કહ્યું કે આ ઘટના બની છે, તેજ પધરાવ્યું છે, અને તમારા પિતાનો શ્રાપ મિથ્યા થાય તો ન ચાલે. ઋષિનો શ્રાપ, બ્રાહ્મણનો શ્રાપ ક્યારે મિથ્યા થતો નથી. ત્યારે માએ કહ્યું અંજના માતાએ કે પણ પ્રભુ, હું કુમાર અવસ્થામાં છું, કુમારી છું, મારા પર કલંક લાગશે. ત્યારે મહાદેવે કહ્યું કે જાઓ, તમારે ત્યાં બાળકનો જેવો જન્મ થશે, એક તો એ મારો અવતાર કહેવાશે જેને એકાદશ રુદ્ર કહેવાય, અને જેવો એનો જન્મ થશે સવારનો સૂર્ય ઉદય થશે અને ત્યાં એનું મૃત્યુ થશે, એટલે તમારા પર કોઈ કલંક પણ ન લાગશે. આમ કહી ગયા, અને બરાબર ચૈત્ર માસ ચાલી રહ્યો હતો, અને ચૈત્ર સુદ પૂનમ આવી, અને બરાબર માંજનાના ગર્ભમાંથી ભગવાન હનુમાનજી પ્રગટ થયા છે. બોલી હનુમાનજી મહારાજ કી જય. વાહ, જય હનુમાન. प्रताप महाजगवंदन चातुर आज करिए को यार प्रभु चरित्र सुनते मोहन सिया राम सीता बसिया. जय हनुमान.
आप तुम्हारा जगत उजियारा जय श्री राम।
बोले हनुमान जी महाराज की नीलकंठ महादेव की जय। આમ હનુમાનજી મહારાજના પ્રાગટ્યની કથાને ભગવાન મહાદેવના ચરણમાં અર્પણ કરીએ. આઈએ 2 મિનિટ હરિ નામ સંકીર્તનમ. હરે રામ 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 સીતા રામ 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 હરે રામ 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 સીતા રામ 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 હરે રામ 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 સીતા રામ 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 હરે રામ રામ સીતા રામ રામ હરે રામ 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 રામ સીતા રામ હરે રામ 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 સીતા ચંદ્ર ભગવાન કી જય। આજે પોથી પૂજનમાં અને હવનમાં જે યજમાનો બેઠા હતા એમને વિનંતી એ વ્યાસપીઠ પર આરતી માટે આવે। પધારો મુક્તાનંદ સોસાયટી વાળા. આવતીકાલે હવન પૂજાની અંદર જે ભાઈ ભક્તોએ ભાગ લેવો હોય એવો પોતાના નામ અત્રે આરતી પત્યા પછી રાહુલભાઈને લખાવી દેવા। ત્યારબાદ આવતીકાલે 12 જ્યોતિર્લિંગની પણ આપણે પૂજા કરીશું। તો 12 જ્યોતિર્લિંગની અંદર પણ પૂજા કરવા માટે જે કોઈ ભાઈ ભક્તોએ બેસવું હોય એમણે પોતાના નામ ત્યાં આગળ લખાવી દેવા। बोलिए नीलकंठेश्वर महादेव की जय। સોમનાથ મહાદેવ બોલિયા કરું તમારી સેવા બસે પાપ કરે પતિને પાવન કરતી। સોમનાથ મહાદેવ બોલિયા કરું તમારી સેવા બસે પાપ કરે પતિને પાવન કરતી। પાર્વતી ના પતિ બોલો
જય મહાદેવ. નમઃ પાર્વતી પદય જય જય શ્રી રાધે 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 નર્મદે. પરમ પૂજ્ય બાપુ વ્યાસપીઠ પરથી જ્યારે નીચે ઉતરશે ત્યારે એકદમ પડાપડી ના કરવી, શાંતિથી દર્શન કરવા અને એમને જવા માટેનો માર્ગ આપો. ત્યારબાદ પોથીજીની પ્રદક્ષિણા માટે જે કંઈ ભાઈ ભક્તોએ આવવું હોય એને ઉપર વ્યાસપીઠ પર આવીને પોથીની પ્રદક્ષિણા કરી શકે છે. આજે સૌને જય શ્રી કૃષ્ણ કાલે વેલાયા અરે
આજે સૌને જય શ્રી કૃષ્ણ કાલે વેલા આવજો કાલે વેલા આવજો ને બેને સાથે લાવજો કાલે વેલા આવજો ને બેને સાથે લાવજો આજે સૌને જય શ્રી કૃષ્ણ કાલે વેલા આવજો એ મન મંદિરમાં કોણે કોણેથી કચરો કાઢી નાખજો અરે આજે સૌને જય શ્રી કૃષ્ણ કાલે વેલા આવજો રાજા રામ 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 સીતા રામ 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 રાજા રામ રામ સીતા રામ 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 રાજા રામ 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 સીતા રામ 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 રાજા રામ 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 શ્રી રામ જય જય 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 રામ શ્રી રામ જય રામ બોલે રામચંદ્ર ભગવાન કી જય નીલકંઠ મહાદેવ કી જય 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 જય